યાર દાદા બીમાર પડ્યા, જીવ જાતો નથી. મને લાગે આ દાદા છેલ્લી ઘડીએ આપણી યારે થપ્પોદા રમે છે. ઘડીક જીવ જાય છે તો ઘડીક આવે છે. હાજા હતા ત્યારે આખા ગામને હેરાન કર્યા અને અત્યારે છેલ્લે 3 મહિનાથી મરણ પથારીએ પડ્યા પડ્યા આપણને હેરાન કરે છે. જીવ ક્યાંથી જાય? જીવ તો દાદા રામના નામ લીધા જ નથી. તો રામના નામ લીધા હોય તો જીવ સદગતિ પામે ને. તો આપણે કઈક એવું કરીએ કે દાદા રામનું નામ લે. નહીં લે, આ લખણ ખોટો દાદો રામનું નામ જ નહીં લે. કાગડાના મોઢે કોઈ દી રામનું નામ સાંભળ્યું છે ખરા? લેશે દાદા રામનું નામ લેશે જ. આજ તો ગમે ઈ થાય દાદાને રામનું નામ તો લેવડાવવું જ છે. એક કામ કરીએ, આપણે પરભી ફરીએ ને આપણા રામજી ફુવાને બોલાવી લઈએ. જો એ રામજી ફુવાને ખાલી રામજી એટલું કહી દે ને તો પણ રામનું નામ લેવાય જ જશે. હા, ઈ સાચી વાત હો. હાલ્યો હું જ ફોન કરું. હાલો રામજી ફુવા, મારા દાદાને પાણી પાઈશ ને એટલે તમે ને મારા ભાઈ જલ્દી આવો. આ લ્યો રામજી ફુવાન પરભી ફોઈ આવી ગયા. દાદા દાદા कौन भौंक रहा है बदतमीज? આમ જો તો આ કોણ છે? આ તો પરભી છે. ના, એની બાજુમાં કોણ છે? એની બાજુમાં તો પરભીનો ઘરવાળો છે. જોઈ ભેંસ પાણી મે. મેં કીધું તું ના રામનું નામ કોઈ દી નહીં લે. નહીં, દાદાને રામનું નામ તો લેવડાવવું જ છે. રૂમ ની અંદર પટારામાં દાદીનું રામસાગર પડ્યું છે ને, ઈ લઈ આવ. રામસાગર ને જોઈને દાદા રામસાગર તો બોલશે ને તોય રામનું નામ લેવાય જાહે. દાદા દાદા આ જોવો, આ શું છે? જો તો દાદા, આ મારી દાદીને અતિ પ્રિય હતું. આનું નામ શું છે? એ તો તારી દાદીનો તંબુરો છે. હે રામ. કીધું તું ને મેં દાદા ફાટલી નોટ જેવા છે. યમરાજ ને ગોળિયું પાતાઈ છે કે આકડી આવો. अबे साले આ દાદો રામનું નામ નો બોલ્યો એટલે નો જ બોલ્યો.